ગાઈસ એઝ સૂન એઝ તમે લોકો હેલ્થ કાર્ડ માટે એલિજિબલ થાવ ને તમે પહેલાં એક કઢાવી લેજો. તો તમને આઈડિયા નથી કે તમને કેટલું મોંઘું પડશે. મને કાલે છે ને પથરીનો દુખાવો એટલો ખરાબ પથરીનો દુખાવો હોય ને કે તમે ઊભા રહી શકો, બેસી શકો, વોમિટ થાય અને તમારી હાલત ખરાબ થઈ જાય. તો એમાં હું સર્ચ કરતો હતો કે હું ત્યાં હોસ્પિટલ એડમિટ થાવ તો ખર્ચો કેટલો. તો ખાલી લોકો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ કરે ને એના ખાલી $300 જેવા થતા. બીજું તમને સેડેશન આપે, તમને પેન કિલર આપે ને બધી ટ્રીટમેન્ટના ટોટલ છે ને 4000 જેવા થતા હતા. મારા ફ્રેન્ડને 2 વર્ષ પહેલાં છે ને આવી રીતે પથરીનો દુખાવો પડ્યો હતો. એ નોર્થ યોગ જનરલ હોસ્પિટલમાં ગયો. એને 3 કલાકના બેહાડ્યો, પછી એની ટ્રીટમેન્ટ એને સેડેશન આપ્યું, પછી પેન કિલર આપી અને $4000 ખર્ચ. બીજા એક કપલ છે ને એમાંથી એક બેનનું છે ને એને કંઈક ઓપરેશન કરાવવાનું હતું, એની પાસે હેલ્થ કાર્ડ નહોતું. તો એ લોકો હોસ્પિટલમાં ઓપરેશન કરે એવું એ લોકોનો ખર્ચ આવ્યો $30,000. તો તમે હેલ્થ કાર્ડ એકવાર તમે લઈ લો ને તમે ક્લેમ કરી શકો ને તમને બધા ક્રેડિટ થઈ જાય. પણ તમારી પાસે હેલ્થ કાર્ડ ન હોય ને ગાઈસ તો તમે શું કહેવાય તો તમારા ખીચા ખાલી થઈ જાય વગર કામના. તો હેલ્થ કાર્ડ ફ્રી છે તો એડવાન્ટેજ લો, કેમ કે જ્યાં સુધી તમારી પાસે હેલ્થ કાર્ડ કે ઇન્સ્યોરન્સ નથી ને ત્યાં સુધી આ કાંઈ ફ્રી નથી. મને ખબર પડી ને મને જેમ દુખાવો કાલે ઓછો છે ને હું કાલે હેલ્થ કાર્ડ કઢાઈ આવ્યો. તો ગાઈસ બને ને એટલું જલ્દી તમારું હેલ્થ કાર્ડ કઢાઈ આવો, બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે.